નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ 1માં ઓબીસીના ઉમેદવારો હોય, એસસીના ઉમેદવારો હોય કે એસટીના ઉમેદવારોના મનમાં એક મોટો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભરતી તો આવી છે, હવે આમાં જગ્યાઓ કેટલી છે। મિત્રો આજે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો, કેમ કે જગ્યા બાબતે છે, ઉમેદવારો છે એ લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે। ભરતી આ લાવવાથી માંડી અને ભરતી પૂર્ણ થયા બાદ વચમાં જે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે એ છે જગ્યા બાબતે। ઉમેદવારોના મનમાં પ્રશ્ન હોય છે કે હું ઓબીસીમાં છું, હું એસટીમાં છું, હું એસસીમાં છું, મારી સાથે કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે એની પણ અપડેટ છે મિત્રો આજે આપણે વિડીયોમાં જે લઈને આવ્યા છે। સાથે સાથે આ કેટેગરીના ઉમેદવારોની આટલી મોટી જગ્યાઓ આવશે, સાથે સાથે કોર્ટ મેટરના ઉમેદવારો તૈયાર થઈ જજો, કેમ કે એમની માટે પણ અપડેટ આવી ગયા છે। તો આજનો આ વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ પર મિત્રો ખાસ પહેલી વાર તમે વિઝિટ કરી રહ્યા છો, હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, કેમ કે નવા લેટેસ્ટ નવા ન્યૂઝ કોર્ટ મેટરના બાબતે અપડેટ હોય, ટાટેટના તમામ જે લગતા અપડેટ છે મિત્રો આપણે આપણી ચેનલ ઉપર તમને જોવા મળી જશે। આજના વિડીયોમાં વધુ વાર ના કરતાં વિગતવાર થોડી માહિતી આપતા પહેલાં મિત્રો ખાસ જે ઉમેદવારો છે ટેટ 1 ઉમેદવારો ગુડ ન્યૂઝ જે આવ્યા હતા એનો આપણે ઓલરેડી એક વિડીયો મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો અચૂક ખાસ જોવાનું ભૂલશો નહીં। એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે અપડેટ પણ મેળવી શકો છો। આજની અપડેટ શું છે એની પર થોડી વિગતવાર ચર્ચા કરીએ। ગુજરાત ટેટ ભરતી 2026 હવે જે મોસ્ટ ઓફલી ઉમેદવારો છે એ જે રાહ જોઈને બેઠેલા છે, એમાં ઉમેદવારો છે એવા છે જે લોકો છે હાલ ફિલહાલ જલ્દી ભરતી કરવા ઈચ્છી રહ્યા છે, એ લોકો વય મર્યાદા નીકળી ન જાય તે માટે થઈ અને ઉમેદવારો છે આગેવા એવા પ્રયત્નો કરી રહ્યા છે। મિત્રો બીજા એવા ઉમેદવારો છે જે કોર્ટ મેટરના અટવાયેલા છે, જેમને એવું છે કે 2-3 માર્ક્સ 5 માર્ક્સ સુધારો થશે તો આપણે આ ભરતીમાં પાર્ટિસિપેટ કરી શકશું, આપણે આ ભરતીમાં ફોર્મ ભરી શકીશું। આવા પણ ઉમેદવારો છે, હવે એમના માટે પણ અપડેટ આવે છે, એની પણ થોડી આપણે વિગતવાર થોડી ચર્ચા કરી લઈએ। હવે મિત્રો ટેટ 1 ઉમેદવારો માટેની એક ખાસ અપડેટ છે મિત્રો, નવીનતમ જે અપડેટ આવી છે એ અપડેટ શું છે એની પણ પ્રોપર થોડી માહિતી મેળવી લઈએ। પછી તમારી ઓબીસી કેટેગરી હોય, એસસી શિડ્યુલ કાસ્ટ હોય, એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ હોય, જે તે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે કેટલી જગ્યાઓ છે એની પણ પ્રોપર આપણે માહિતી આપણે આજના વિડીયોમાં આપવાનું છું, પ્રોપર એનાલિસિસ કરીને જે માહિતી આપીશું। અફવાઓ છે કે પછી આ એક એક્સપેક્ટેડ છે એટલે કે અનુમાનિત જગ્યાઓ છે એની પણ પ્રોપર તમને એક સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું, તો ખાસ અંત સુધી માહિતી નિહાળશો। હવે કોર્ટ મેટરની અપડેટ થોડી વાર પછી આપી એના પહેલાં મિત્રો મેરિટ ગણતરી ઉમેદવારોના કમેન્ટ આવતા હોય છે, એનું આપણે ઓલરેડી વિડીયો બનાવેલું છે કે મેરિટ ગણતરી છે મિત્રો જે જૂના મેરિટ પદ્ધતિ પ્રમાણે થશે। હાલ ફિલહાલ કોઈ એવો પરિપત્ર આપણને જોવા નથી મળ્યો જેના કારણથી એ મેરિટ પદ્ધતિમાં ચોક્કસ એમાં સુધારો થઈ શકે। હાલ ફિલહાલ જે જૂની પદ્ધતિ છે જેમાં એકેડેમિક માર્ક્સ એટલે કે શૈક્ષણિક લાયકાતો છે, જેમાં એચએસસી એટલે કે 12મું હોય, પીટીસી હોય, સ્નાતક કરેલું છે, તમે જો કોલેજની ડિગ્રી મેળવેલી છે છતાં એમનો 5% હોય, પીટીસી એવા અલગ ટેટ 1 પાસ તમામના એકેડેમિક માર્ક્સો ગણવામાં આવશે જે જૂની પદ્ધતિ પ્રમાણે। તો આઈ હોપ કે તમને એ માહિતી મળી ગઈ હશે। હવે થોડી અપડેટ મેળવીએ મિત્રો કોર્ટ કેસ અને વર્તમાન સ્થિતિ। હાલ ફિલહાલ ઉમેદવારોના મનમાં એક જ પ્રશ્ન છે કે કોર્ટ કેસ બાબતે શું અપડેટ જોવા મળી રહ્યા છે। તો કોર્ટ કેસ અપડેટ જે છે એ આપણે મિત્રો તમને દરરોજ અપડેટ પણ આપતો હોઉં છું અને અત્યારે પણ આપી રહ્યો છું કે જો આ જે 16 તારીખની આજુબાજુ આપણને એવી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળી છે કે 16 તારીખની આજુબાજુ ફરી હાયરિંગ ડેટ જોવા મળવાની છે। તો મિત્રો એ 16 એપ્રિલના રોજ જો આપણને હાયરિંગ ડેટ જોવા મળે છે તો ચોક્કસ આપણને બેનિફિટ જોવા મળશે, કેમ કે આપણે પણ જો આપણા ફેવરમાં જો નિર્ણય આવે છે તો ચોક્કસ 100% મિત્રો કન્ફર્મ છે કે આપણે પણ ફેવરમાં જે નિર્ણય આવતા જ આપણે પણ અરજી લાયક બની જશું, એટલે કે આપણા પણ માર્ક્સમાં સુધારો થશે। જે 19 જેવા પ્રશ્નો છે મિત્રો હાલ ફિલહાલ આપણને કોઈ પણ એ પ્રશ્નોનું નિરાકરણ જોવા નથી મળ્યું। હવે આવા પ્રશ્નો છે મિત્રો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે, પરંતુ હજી સુધી આપણને કોર્ટ નિર્ણય આપે છે ત્યારે જ આપણે માનવાનું છે। પહેલાંથી જે અફવાઓ ચાલી છે કે 16 એપ્રિલના રોજ હાયરિંગ છે મિત્રો, આપણને પણ તારીખ જોવા મળી રહી છે, પરંતુ ત્યારે એ હાયરિંગ કન્ફર્મ રીતે આપશે ત્યારે જ આપણને એવું લાગે છે કે ચોક્કસ એનો નિર્ણય આવી જવો જોઈએ। જો કોર્ટ આગળની ફરીવાર જો હાયરિંગ ડેટ આપશે તો મિત્રો ચોક્કસ અહીંયા તમે મને લાગતું નથી કે એલિજિબલ રહો, કેમ કે જો કોર્ટ આગળ જો આવા ફેસલાઓ સુનાવતા રહેશે એટલે કે આપતા રહેશે તો પણ ઉમેદવારોના આજે
આગવા પ્રશ્નો છે એ પ્રશ્નો જ રહી જવાના છે. હવે વાત કરીએ 16 એપ્રિલના રોજ છે એ તો ઓલરેડી આપણને ખબર છે કે 16 એપ્રિલના રોજ તારીખ આવી છે, પરંતુ એ જો 16 એપ્રિલની આજુબાજુ જો હાયરિંગ જોવા મળે છે તો ચોક્કસ મિત્રો સરકાર કોર્ટ એવી વિનંતી વિભાગને કરશે કે આ જે 19 જેવા પ્રશ્નોમાં સુધારો થયો છે તો તમે તમારી પરીક્ષાની જે અરજી કરવાની તારીખ છે એ લંબાવવામાં આવે, જેના કારણે થઈ એ જે અગાઉ જે કોર્ટ મેટરમાં ફસાયેલા ઉમેદવારો પણ અરજી કરી શકે. એ મિત્રો જ્યારે ક્યારે શક્ય બને, જ્યારે આપણા તરફેણમાં આપણને ન્યૂઝ જોવા મળે ત્યારે એ શક્ય બને કે કોર્ટ દ્વારા વિભાગને કહેવામાં આવે કે તમે થોડી જે ભરતીની જે તારીખ છે એ થોડી આગળ વધારે, એટલે કે આગળ થંભવામાં આવે. મિત્રો હવે બીજી અપડેટ મેળવીએ કે જે કેટેગરી વાઇઝ ઉમેદવારો અને ખાસ મિત્રો નવીન તક ઉમેદવારો અરજી કરવાની તક મળી શકે છે. જે નવી તક છે સમય મર્યાદામાં અરજીના છેલ્લી તારીખ લંબાવવામાં આવી શકે છે જો સુધારો થશે તો. બાકી લાગતું નથી મિત્રો કે જો કોર્ટ આવા નિર્ણય જલ્દી કરે છે તો ચોક્કસ આપણો બેનિફિટ જોવા મળશે. બાકી જો કોર્ટ જ કોઈ નિર્ણય નથી લેતી તો ચોક્કસ આપણે આપણા પ્રિપેરેશન કરતા રહેવાનું છે. મિત્રો હું પહેલાં પણ કહેતો હતો, અત્યારે કહું છું, આપણે ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખવાના છે, આપણે સાથે સાથે પ્રિપેરેશન પણ કરતું રહેવાનું છે. હવે વાત કરીએ મિત્રો ટેટ 1માં 11,000ની જે ભરતી આવી છે એ શક્યતા મુજબ એક અનુમાનિત જગ્યાઓ છે. મિત્રો ખાસ તમને હું પહેલાંથી જણાવી દઉં કે આ તમારે એક પ્રોફેશનલ કે આવ્યું છે મિત્રો પરિપત્ર કે જાહેર થઈ ગયો છે, જે આ એક 100% સાચું છે એવું નહીં માની લેવાનું. આ એક અનુમાનિત છે, એ તમને જોવા મળે છે કે શક્યતાના આધારે તમને જગ્યાઓ છે કહેવામાં આવી છે. જેમાં ઓપન કેટેગરીના ઉમેદવારો છે એમને ઓપનને 3500થી માંડી અને 4,000ની આજુબાજુ ભરતી જોવા મળશે. એસસી બીસીમાં 2500 માંડી અને 3200ની આજુબાજુ જગ્યાઓ જોવા મળશે. એસસીમાં મિત્રો 800થી માંડી અને 1100ની આજુબાજુ જગ્યાઓ જોવા મળશે. એસટીમાં 1300થી માંડી 1700ની આજુબાજુ જગ્યા મળશે. ઈડબ્લ્યુએસમાં 1100 માંડી 1400 જેવી જગ્યાઓ જોવા મળશે. પીએચમાં 400થી 500 જગ્યાઓ જોવા મળશે. ખાસ મિત્રો જે ફાઇનલ કેટેગરી મુજબ જગ્યાઓનું લિસ્ટ રોસ્ટર અને જે માંગણા પત્રક બાદ જે આવી શકે છે, પરંતુ આ એક આંકડી કે આસપાસની સંભવિત જગ્યાઓ છે આવી શકે છે એવી સંભાવના વર્તી રહી છે. કે મિત્રો આપણને ખબર છે કે જ્યારે ત્યારે પ્રોસેસ થતી ત્યારે એક રોસ્ટર તૈયાર થતું હોય છે. જે રોસ્ટર એટલે શું કે જે જગ્યાઓ છે જેમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી ભરાણી છે એનું એક રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જ એ જગ્યાઓનું જે ઓપન કેટેગરીમાં કેટલી જગ્યાઓ જશે, એસસીબીસીમાં કેટલી જગ્યાઓ ફાળવવામાં આવશે, એસસીમાં એસટીમાં ઈડબ્લ્યુએસમાં એ જગ્યાઓનું ફરી નિરાકરણ કરવામાં આવે છે. મિત્રો એક વાત છે કે કેટેગરી વાઇઝ જગ્યાઓની ચકાસણી વગર અફવાઓથી દૂર રહેવું. ખાસ જગ્યાઓની વિગત માત્ર એક વિશ્વાસપાત્ર સ્ત્રોત છે. આપણે જે એક ઓફિશિયલ અપડેટ છે મિત્રો એક વિશ્વાસપાત્ર છે. બાકી આવા ન્યૂઝથી થોડું દૂર રહેવું. તમારે ડિમોટિવ થવાનું કારણ એ છે કે આવા એક વિશ્વાસીય જે આપણને માહિતી જોવા મળતી હોય છે જેના કારણથી આપણે ડિમોટિવ થતા હોય છે. પરંતુ આપણો એક જ હેતુ હોવો જોઈએ કે આપણને ઓફિશિયલ અપડેટ સિવાય કોઈ માહિતી મળવી ન જોઈએ. આ એક તમને અનુમાનિત, એક મેં તમને પહેલાં પણ કીધું હતું કે એક અનુમાનિત એટલે કે એક્સપેક્ટેડ આ એક જગ્યાઓ છે અને ખાસ તમારે મિત્રો એક અનુમાનિત સમજીવાનું ચાલવાનું છે. કેમ કે જે ઓફિશિયલ અપડેટ આવશે એ જ્યારે ત્યારે એની ઓફિશિયલ જાહેરાત આવશે ત્યારે જ આપણે વિડીયો બનાવીશું. પરંતુ ઉમેદવારોને જે માહિતી આપવામાં એક જ કારણ છે કે આટલી જગ્યાઓની આજુબાજુ આવશે. હવે આ ઓફિશિયલ નથી, હું પહેલાં પણ કહેતો હતો, અત્યારે પણ કહી રહ્યો છું. ચકાસણી વગરના આંકડાઓથી નિરાશ ન થાવો મિત્રો. ફક્ત સત્તાવાર જે સ્ત્રોત ઉપર વિશ્વાસ કરો, એટલે કે સત્તાવાર જે જાહેરાત આવે એના ઉપર વિશ્વાસ કરો. આ એક અનુમાનિત છે એટલે આના ઉપરથી તમારે કોઈ પણ ઉમેદવારોને ડિમોટિવ થવાની જરૂર છે કે હું મારે એસસી કેટેગરીનો છું, ઓબીસી કેટેગરીનો છું, મારે આટલી જગ્યાઓ કેમ. મિત્રો એક તમને માહિતી મળે એના માટે થઈને આ વિડીયો લાવેલો છે. આઈ હોપ કે તમને માહિતી યુઝફુલ લાગી છે. તો આજના વિડીયો જે માનવ જ્ઞાન સેશનમાં જે પણ ઉમેદવારોએ શાંતિપૂર્વક વિડીયો નિહાળ્યો છે તો આજના આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.